હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે સ્પીચ બોલીશ. આદરણીય શ્રી આચાર્ય શ્રી માનનીય શિક્ષકગણ તથા મારા વાલા પ્રિય મિત્રો, આજના આ શુભ પ્રસંગે આપ સૌનો હું નમસ્કાર કરું છું. અહીં ઉપસ્થિત સૌનું સ્વાગત કરું છું. આપણે જાણીએ છીએ શાળાનો છેલ્લો દિવસ છે. હું બધાને અલવિદા કહેવા માંગુ છું. આજે ખુશી અને દુઃખનો બંનેનો દિવસ. ખુશી એ માટે કે અમે અમારા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. દુઃખનો એ માટે કે અમે જે શાળામાં રમ્યા, મોટા થયા, જે શાળા શિક્ષકો ભણાયા, તે શાળા મૂકીને જવાનો સમય આવી ગયો છે. જ્યાં જ્યાં મિલે છે ત્યાં ત્યાં જુદાઈ છે. તોય વસમી લાગે તો વિદાય, પળમાં ભેગા તો પળમાં જુદાઈ. શાળામાં આવ્યા પછી બધા એક જ સમાન હતા, કારણ કે આપણે એક જ યુનિફોર્મમાં રહેતા. જ્યારે શાળા આવ્યા ત્યારે આંખમાં રડતા રડતા આવ્યા અને જ્યારે છોડી જવાનો સમય આવ્યો ત્યારે પણ આંખમાંથી આંસુ લઈને જઈએ છીએ. જય હિન્દ, જય ભારત. આદરણીય આચાર્ય શ્રી માનનીય શિક્ષકગણ તથા મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજના શુભ પ્રસંગે આપ સૌનો મારા નમસ્કાર. આજે ખૂબ જ લાગણીશીલનો દિવસ છે. આ એક વિદાય પ્રસંગ છે જે હઠણના હૃદયમાંથી આંખોમાં પણ આંસુ લાવી શકે છે. વિદાય શબ્દ જ એવો શબ્દ છે કે જે સાંભળીને ઘણું ભરાઈ આવે છે. આજે જ્યારે આપણે આ શાળાના પ્રાંગણમાંથી વિદાય લઈ રહ્યા છીએ ત્યારે મને પહેલો દિવસ યાદ આવે છે. અહીંના વર્ગખંડો, રમતનું મેદાન અને શિક્ષકોનો સ્નેહ, આ બધું હવે યાદ બની રહી જશે. શિક્ષક અને શાળા સાથેની આત્મીયતા ક્યારેય ભૂલી શકાતી નથી. પૂજનીય શિક્ષકગણ, તમે અમને માત્ર પુસ્તકીય જ્ઞાન જ નથી આપ્યું, પરંતુ જીવન જીવવાની સાચી કળા શીખવી છે. અમારી ભૂલો માફ કરીને અમને સાચા માર્ગે દોરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારા વહાલા મિત્રો, આપણે સાથે મળી કરેલી મસ્તી, પરેશાન સમય, તળાવ અને નાસ્તા સમય કરેલી વાતો હંમેશા યાદ રહેશે. આ વિદાય એક અંત નથી, પરંતુ એક નવી શરૂઆત છે, જ્યાં આપણે નવા પાઠવો સર આગળ વધી રહ્યા છીએ. અંતમાં હું એટલું જ કહેવા માંગીશ કે ભલે આપણે ભૌતિક રીતે અલગ થઈ રહ્યા છીએ, પણ આપણા હૃદયમાં હંમેશા જોડાયેલા રહીશું. આ શાળાના તમામ સ્ટાફને વંદન કરું છું અને મારા મિત્રોનું ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું. સોડા યાસ્મીન રફીક થાય છે. હું ધોરણ 8માં અભ્યાસ કરી રહી છું. આજે વિદ્યાર્થીઓના વિદાય પ્રસંગે હું વિદ્યાર્થીઓના પ્રતિનિધિ તરીકે પ્રતિભાવો આપતા શું કહેવું એ જ સૂચતું નથી. વિદાય શબ્દ દુઃખ જ આપે છે. જિંદગીનો અમૂલ્ય અવસર જો વિતાવ્યો હોય ને તો એક પારણામાં અને એક શાળામાં. પારણામાં નિશ્ચિત ત્યાં નથી હોતું. ઘાઘમાનું હર્ષ પણ શાળામાં જગતને સમજાવવામાં ઘડવાના નાના નાના સપનાઓ સમય પૂર્ણ થાય છે. ત્યારે અમે વિદ્યાર્થીઓ આ શાળાનું પ્રાંગણ છોડતા દુઃખ અનુભવી છીએ. અસ્તુ. આજે હું વિદાય લઈ રહી છું, એના માટે બે શબ્દ કહેવા માંગુ છું. માનનીય આચાર્ય શ્રી શિક્ષકગણ તથા મારા વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આજે શાળાનો છેલ્લો દિવસ છે. આજનો દિવસ ખુશી અને દુઃખનો બંનેનો દિવસ છે. ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ. દુઃખીનો એટલા માટે કે જે શાળામાં આપણે એકસાથે રહ્યા, મોટા થયા, ભણ્યા અને સારા મિત્રો બન્યા, સારા શિક્ષકો મળ્યા, તે મિત્રો અને શિક્ષકોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. મેં સપનામાં પણ આવું નહોતું વિચાર્યું કે મને આ શાળા છોડવી પડશે. દરેકના જીવનમાં આ સમય આવશે કે તેમને અલવિદા કહેવું પડશે. જય હિન્દ, જય. મોહનભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે દુઃખી અને સુખીનો બંને દિવસ છે. સુખી એટલા માટે કે અમે આગળ ભણી કરીને આગળ વધીએ. દુઃખી એટલા માટે કે અમારા દોસ્તોને છોડીને શાળાને છોડીને જઈએ, વિદાય લઈ રહ્યા છીએ. અમે કંઈક સાહેબ અને બહેનોને માર ખાધી, કેટલા સાહેબ અને બહેનોને માર ખાધી, તોય અમે સુધર્યા નહીં. આજે આ શાળા અમને બહુ યાદ આવશે.